ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું વેલકમ છે આજના નવા વ્લોગમાં. ભાઈ જોરદાર જગ્યા છે, જોરદાર વાતાવરણ છે. આમ તમે જોઈ શકો છો પાછળ. પણ બધાને ઘરની બહુ યાદ આવે છે, કેમ કે ગમે એવી સારી વસ્તુ હોય ભાખરીને સાતો સાંભળે કા ભાઈ ઘર આજ બધાને ઘર સાંભળી ગયું છે. આજ અમારો દિવસ છે છેલ્લો અહીંયા કલ્પામાં. કલ્પાથી આપણે સિમલા જવાનું છે ડાયરેક્ટ. વિશમાં કોઈ સ્ટોપ નથી, ખાલી ટ્રાવેલિંગ સ્ટોપ આવે ઈ જ તે, બાકી કોઈ સ્ટોપ નથી. સિમલાથી કાલ મોર્નિંગના અમારી નીકળવાનું છે. એટલે ચંદીગઢ ને ચંદીગઢ અને ત્યાંથી ફ્લાઇટ છે અમદાવાદ અને અમદાવાદથી સુરત. એટલે કાલ નીકળવાનું છે ને આજને બધાને ઘર સાંભળ્યું છે તો મેં કીધું ઘડીક રમાડવી. બધા સીસ છે ને હવે ખવરિયા થઈ ગયા હતા. ભાખરી સાંભળી છે. ઓકે તો બધા એકવાર સીસ ઓ એમ કહી નાખો. વાહ કે ગરડાના સીસ હો આગળ સીસણું ના કરાવો. તઈને સીસણું આમ કરો હો એમ કરો. આ શિક્ષણ ને બરાબર ગરજતી નથી. સાબા પવડાવી પડશે અમારે. બરાબર તો હાલો સા નાસ્તો મસ્ત મજાનો કરી લેના. વેધર ની મજા લઈએ છે. મજા લેતા લેતા આપણે સિમલા જવાનું છે અને તમને બધાની મજા લેવડાવવાની છે ફૂલ. આપણે અહીંયા દર્શન કરવાના હતા પાછળ. આપણે આજે દેખાય ને કેવા કિન્નોર કૈલાસ છે પર્વત ઉપર આખું. એના દર્શન અહીંયાથી થતા હોય, પણ અત્યારે એટલો બધો ધુમ્મસ ને સ્નોફ્લો થયો હતો ને તો કઈ દેખાય એવું છે નથી. એટલે હવે નેક્સ્ટ ટાઈમ આપણે કરશું. તો ભાઈ આપણા કુણા કુણા માખણ જેવા સીસ અને કુણી માખણ જેવી સીસણું અહીંયા બટાકા પૌવા અને પરાઠા અને મસ્ત મજાની બ્રેડ બટર ખાવા બેસી ગયા છે. ચા તો હોય જ તેને એક્સ્ટ્રા ઓર્ડિનરી હારે. તો ભાઈ મસ્ત મજાની એન્જોય કરે છે સીસ સીસણ. તમારે એન્જોય કરવી હોય તો આવી જાજો બરાબર. આંસકીપાળા ભાઈ છે, તમને લઈ જશે. મજા આવી જાય એવી બધી વસ્તુ સારી પ્રોવાઈડ કરી છે. ડિનર છે, બ્રેકફાસ્ટ છે. મિતભાઈ ઠંડી બંડી કેવી છે આજ? ઠંડી આજ લાગે છે મેડમ, કેમ કે થર્મલ લેયર પહેર્યું કે હવે સિંગલ લેયરમાં આવી ગયા એટલે થોડું આપણે નીચે આવી ગયા. એટલે હવે મિતભાઈ તો થર્મલ નથી પહેરતા કે બાયું સડાવેલી છે ટાઈટ ને એમ કહે છે મોરે મોરો આવી જતો તારે મુંજાવાનું થતું નથી. પણ આપણને ઠંડી લાગે છે એટલે આપણે જેકેટ સ્ટાઇલ પહેર્યું છે બરાબર. યશવીને લાગે છે, બધાને ઘણા લાગે. મિતભાઈ ને દિવ્યેશભાઈ નથી લાગતી ઠંડી, અને બેન છે ને ઠંડી ઉડી ગઈ છે. તો ગાઈસ ફાઇનલી વેધર થોડુંક ચોખ્ખું થાય છે. એટલે તમે જોવો આ કલ્પાનો વ્યૂ. અત્યાર સુધીની આખી ટ્રીપમાં આવો વ્યૂ તો આપણે જોયો નથી, નહીં ભાઈ મિત? સિરિયસલી આ વ્યૂ છે ને મને કાજા કરતા બહુ ગમ્યું. જોરદાર વ્યૂ છે. હજી તમે જોવો ખાલી અહીંયા કૈલાસ કિન્નોર છે એ જો ખુલશે, મતલબ કે વેધર ખુલશે તો બહુ ઉપર છે. શિવલિંગના દર્શન થશે આપણને જો નસીબમાં હશે તો. અને નસીબમાં હશે અને દર્શન થાય તો તમને બધાને દર્શન કરાવીશ, એ તો પાકું જ છે. બાકી અત્યારે આ વ્યૂને મજા લ્યો તમે. બાકી ડેન્જર જોરદાર કાંઈ ઘટે નહીં એવો વ્યૂ છે, જબરદસ્ત. યશવીને તો આમ તમે જોઈ એના રિએક્શન લેવાના અમારે રહી ગયા છે. બાકી એના રિએક્શન લીધા હોત ને તો તમને એમ થતું ઓહો એટલું જોરદાર એને આ વ્યૂ ગમ્યો હતો. એટલે તમે જેની સાથે ફરવા માગતા હોય ફટાફટથી એને વિડીયો શેર કરો અને લઈને ફટાફટથી આવી જાઓ કલ્પા. બહુ મજા આવી જાય. આગળ પહેલાં વાદળ જો, એકદમ વાદળ તરતા હોય ને, પર્વત તરતા હોય ને વાદળમાં, એવું લાગે છે. જોરદાર વ્યૂ, કાંઈ ન ઘટે ભાઈ. સુપર વ્યૂ છે, સુપર. અને આ નીચે જો ગામમાં ખુલી ગયું છે, આ ગામ છે નીચે. અને એમાં આ જે બ્રાઉન જે ઊંચું દેખાય છે ટાવર ટાઈપ, એ ગ્રામ પંચાયત છે અહીંયાની. જોરદાર એકદમ. અને આ બધું બાજુમાં ગામ છે. અને આપણી હોટલ જે છે એ એકદમ સેન્ટ્રલમાં છે. એટલે અહીંયાથી સીધો પર્વત કૈલાસ કિન્નોરમાં જે શિવલિંગ છે એના સીધા દર્શન થાય છે. જો સૂર્યનારાયણ થોડાક દેખાય છે. જો વધારે થોડોક કરે તડકો તો મસ્ત મજાના દર્શન થશે આપણને બરાબર. તો આપણે દર્શન કરીએ. બાકી 2-3 રીલ શૂટ કરવાની છે તો રીલ શૂટ કરીએ. ના ભાઈ જો એનું બધું સેટઅપ લઈને રેડી થઈ ગયા છે એટલે ફટાફટથી રીલ શૂટ કરી દઈએ. અને આની હારે આવવામાં તમને મેન ફાયદો એ છે કે ભાઈ એક ટુરિસ્ટ તમારે ગાઈડ તો છે જ તે, પણ હારો એક વિડીયોગ્રાફર, કોરિયોગ્રાફર બધું એ જ છે. રીલ્સના નવા આઈડિયા આપશે તમને અને વિડીયો શૂટ કરી આપશે અને લાસ્ટમાં એડિટિંગ કરી આપશે. એટલે ભાઈની હારે આવો ને મજા કરો. હાલો હું મસ્ત મજાનું ફોટોશૂટ હાલે છે એમને. શું કરે છે મામા મામી? ભાઈ ક્યુટ કપલ છે ને ભજીયા બનાવે. કે નાખું સુરમું સોળું એવડું રમો છો? લે બોલ ના જો ઓય આમ જો હું કહું એમ કરો. સુરમું સોળું, ઘી નાખું, ગોળ નાખું, માખી ઉડાડું, પાટ એમ લ્યો. ફરીથી લે અડી કે ઉભા એની હાટન મારા રેમ તને ખબર પડે આપણે. રમી રમું તાર હાટનું
નથી રહેવા દે ને ભાઈ, ખોટું તને વાગી જાય એટલે. બાકી અહીંયા મસ્ત મજાનું ફોટોશૂટનો સેશન આખો ઓપન થઈ ગયો છે ને હોટલ છે બહુ મસ્ત. અને આખો હમણાં પર્વત બતાવ્યા હતા, ઘર બતાવ્યું, બધું હતું. હવે પાછું બધું વહી ગયું એટલે અહીં કઈ નક્કી નથી, ક્યારેક વાદળું નીચે આવે, ક્યારેક વાદળું ઉપર જાય. હા સેમ 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 સેમ. સરસ સરસ, બહુ સારું. એટલે બોલો સરસ સરસ. ભાઈ હવે લેટ થાય છે ને, અહીંથી નીકળવું છે ને આપણે હવે. ભાઈ બધા સયાળિયા જેવા થઈ ગયા છો. અહીંયા તો જેકેટ બેકેટ કાંઈ નથી પહેર્યું, આને સીસ કહેવાય. મેં આ જેકેટ થોડું પણ આ તો મારા કપડા બતાવી દો ભાઈ, બતાવી દો તમને. આ તો મારા કપડા જ આવા છે. થર્મલ પહેર્યું છે અને એની માથે જાડું જેકેટ પહેર્યું છે ભાઈ, એટલે છે ને ઠંડી નથી લાગતી. ઓકે છે ભાઈ. 1962 માં છે ને ચાઇના અને ભારતનું યુદ્ધ થતું હતું, ત્યારે આર્મીના ચીફ છે ને એ આ રોડ બનાવતા હતા. ત્યારે ડેઈલી મજદૂરો અહીંયા જે કામ કરે ને મરતા હતા. જે આવે એ મરી જાય, જે આવે એ મરી જાય, જે આવે. તો એનું કાંઈ સોલ્યુશન થતું નહીં હતું આ રોડનું, કેમ કે આ રોડથી તિબેટ આપણે જે ચીટકુલ ગયા એ બધી બોર્ડરો લાગે તો આર્મીવાળાને ત્યાં જવાનું હોય તો એ થતું નહીં હતું. તો અહીંયા નીચે તરાંડા ગામ છે, નીચે તરાંડા ગામ છે, ત્યાં ચંદ્રલેખા માતાની મંદિર છે. ચંદ્રલેખા માતાના મંદિરના પૂજારીએ એવું કીધું કે તમે જે છો ને એ શક્તિનો વાસ છે એમ, તો એ શક્તિના વાસ માટે તમે જ્યાં બનાવો છો ને ત્યાં મંદિર બનાવો એમ. ત્યારથી મંદિર અહીંયા બનાવવામાં આવ્યું. ત્યારથી ચંદ્રલેખા માતાજીને અહીંયા લઈને આવ્યા અને એ દિવસ ને આજનો દિવસ અહીંયા કોઈનું મૃત્યુ નથી થયું એક્સિડન્ટના લીધે, કે કોઈ પથ્થર પડ્યું હોય ને કોઈ મરી ગયું એવું આજ સુધીમાં કિસ્સો નથી. અને 1965 પછી રોડ ચાલુ કર્યો ને બધું જ આખો રોડ તમે આ જોયો જ છે, પ્રોપર બધું બનાવી દીધું. વાહ ભાઈ વાહ. બીજી વસ્તુ નોટિસ એ કરજો કે અહીંયા કોઈ પૂજારી નહીં હોય. અહીંના પૂજારી કોણ છે ખબર? સૈનિકો આવતા જાવતા બધું હેન્ડલ કરે છે. એટલે મેઇન વાત એ છે. બરાબર. ઓહો, જય માતાજી ભાઈ. ત્રાટંડા માતાજીની જય હો. લો મિત ના જે કાઈ લે લે મિત. ના ના ભાઈ રહેવા દે ને. ના ભાઈ ખવાય જા લે ના ના શાર તો ખવાના ભાઈ, બહુ ન ખવાય. તો એક 5 હોય હા લાવો હાલો આપી દો, લાવો લાવો. કીધું તો ને ખાવત છે. ભગવાન એટલા બધા આઈસ્ક્રીમ ખાઈ ગયા, કરી દો. આમ જો ડબરા ભરી ભરીને આઈસ્ક્રીમ. ઓહો, આમે તો હજી જો એસવી બહુ મજા આવે છે. પછી કાલ શરદી થાય ને તો ખબર પડશે આ બધાને. બાકી આ બાજુ આઈસ્ક્રીમ ની મજા અને આ બાજુ છે ને વરસાદની મજા. ધબધબાટી બોલે છે ફૂલ. બરાબર. આપણે સિમલા પગવા આવ્યા છીએ, 100 કિલોમીટર આખું છે સિમલા. અને ત્યાં આઈસ્ક્રીમ ની આપણને થઈ ગયું છે ને આપણે હાલો ઉસ્તાદ આવી ગયા છે. અહીંયા છે ને મેન ઈ આપણે જોયું કેમ દિલિયા નવું આપણે જોયું આ નહીં. ઉસ્તાદ કે આ ડ્રાઈવર ને ઉસ્તાદ કે ડ્રાઈવર નો કોઈ કે ડ્રાઈવર કે ખોટું લાગે. હે અમારે તબલા વાળા ઉસ્તાદ કે ઈ બાજુ તબલા વાળા ને ઉસ્તાદ કે. તો ભાઈ આ બધા ખદડાઓ તો વેલા વેલા હોઈ ગયા છે. જો ખદડા કીધા ને તમારા બેટા બધા થઈ ગયા. દીવ રોમી ઈ હોઈ ગયા હતા, પણ ખદડા કયો ને તો બધા જાગે. હો ભાઈ જોઈ લીધું. વાહ ભાઈ વાહ. અને બહાર મોસમ છે એકદમ વરસાદનું, કાંઈ દેખાતું નથી, એટલો મસ્ત વરસાદ આવે છે ઉનાળામાં. બરાબર. આપણે સિમલા પગવામાં હજી 1 કલાક ઉપરની વાર છે, તો હજી કલાક એક વરસાદમાં આમાં રહેવાનું, પછી હોટલ આવશે અને કંઈક કરશું. બાકી કાલ આપણે ફાઇનલી સુરત નીકળશું. બરાબર, બલૂનમાં બેહીને. એટલે કાલનો વ્લોગ પણ જોરદાર રહેશે. તો ભાઈ આ કૂતરું અમે જ્યારે ઉપર ગયા ને સિમલાથી ઉપર કલ્પાની બાજુ, તો અમને અહીંયા અમે અહીંયા જ ઊભા હતા ને અહીં મેળવ્યું હતું, અમારે રમ્યું હતું. તો બીજી વાર અમે અત્યારે અહીંયા રિટર્નમાં આવ્યા તો સીધું અમને ઓળખી ગયો ને અમારી પાસે આવીને આમ અવાજ કરવા માંડ્યો. આપણે કેમ ઓળખતા હોય એકાબીજીને વાતો કરવી, એમ કાલું થવા માંડ્યું. અને ટાઈટમાં બિચારું પલળી ગયું હતું ને તો થોડુંક એને ભૂખ લાગી હોય તો બિસ્કિટ ખાય એમ. તો હા મેકઅપ કરેલો હતો. 4 પડીકા ખાઈ ગયું, હજી ખાઈ છે. એનું ફેવરિટ બિસ્કિટ છે. એમાં દુકાનવાળા ભાઈએ કીધું કે ભાઈ ઈ જ બિસ્કિટ ખાશે, તો પછી આપણે એને ઈ જ ખવાડ્યું. ફ્લેવર જોવે પાછો હોય ને. તો ઈ જ ખાધું હોય ને ઓલું ન ખાધું. પેલા મેં પાર્લે દે ને એમ ઈ ખાય કૂતરા, આપણે ત્યાં ઈ ખાય. તો આને ન ખાધું એટલે ઈ આવડું એલસી વાળું ખાય. કાંઈ નહીં માલો ટાઈટ ઉડી જાય બિચારાને થોડીક આપણીથી થાય એટલી. બાકી થાય બીજું કાંઈ મળતું નથી અને ખવાય એવું કાંઈ નહીં ભાઈ, થઈ જશે. હું છું મિતભાઈ ને હું છું આ છે ને મિતભાઈ છે ને આમ ઓલા મોતના મુંહમાંથી બહાર આવ્યા. હું કામ ખબર? હા એને આ એન્ગેજમેન્ટ એનિવર્સરી છે. હા. એને સાંજે 6 વાગે યાદ આવી ગયું. યાદ આવી ગયું. હાલો હાલો મોટી વસ્તુ છે ભાઈ. એનિવર્સરી. થેન્ક યુ આય સમજો આય मौत को छू के टक से वापस
હવે અહીંયા તો ઠીક હવે મિતભાઈ ને આજ તો નક્કી નહીં હેલ્મેટ વેલ્મેટ હોય તેને પહેરાવજો માથું પાડી નાખશે બસ એને મસ્ત મજાનું આપણે શિમલા પહોંચી ગયા છીએ આપણા સ્ટે પર અને અમારી ગણતરી એવી હતી કે આપણે પીઝા ખાવું કા ભાઈ હોટલનું આજ નહોતું ખાવું પીઝા ખાવા પણ વેધરના હિસાબે પીઝા વાળા બધા દુકાન જ બંધ કરી દીધી છે ને માંડ ગોચ્યું 11:30 વાગે 11 વાગે ખાવાનું છે ને આપણું ગુજરાતી માંડ મળ્યું છે એટલે બધા ખાઈ લીધું ને હવે આજનો બ્લોગ અહીંયાથી કન્ટિન્યુ જ રહેશે આજ કટકો નહીં પડે સીધા આપણે સુરત જઈને જ એન્ડ કરશું બ્લોગનો બરાબર એટલે કાલ સવારમાં જવાનું ચંદીગઢ ઓકે ચંદીગઢ જઈને ત્યાંથી અમદાવાદની ફ્લાઇટ છે એમાં હું છે બધાને ખુશી એવી છે ને હવે તે કાંઈ યાદ જ નથી હા રહેતું છત્તીસ તો હાલો જમી લઈ અને પછી કાલે વાત બરાબર ભાખરી એ મિત્તલની એનિવર્સરી છે ને તો ભાઈ આપણા દેવભાઈ સરપ્રાઈઝ લાવ્યા છે બરાબર મસ્ત મજાની કેક લાવ્યા હતા પણ થોડુંક બોગો લાગી ગયો બોક્સમાં પણ આ વસ્તુ અહીં મળવી હારી કહેવાય ને અહીં મળી ગઈ. સરપ્રાઈઝ Surprise. બરાબર એક તો 6 વાગે ખબર પડી. કેક છે 6 વાગે એક તો ખબર પડી હતી ઇન્સ્ટન્ટમાં એને કેક આવી ગઈ છે તો થોડુંક પોછું આપણે સેલિબ્રેશન કરી લઈએ અને પછી બધા ફટાફટથી ઘાટું હોઈ જાય બરાબર એટલે વહેલી પડે સવાર બરાબર હાલો ભાઈ કાપો હાલો 5 વાગે આપણે નીકળવાનું છે. હા 5 વાગે નીકળવાનું છે વહેલા બેહો કુડીશ છે બેહો પેલા આડો વિડિયો લઈ લઈએ. હા વાંધો નહીં તો આપણું ઘરનું જ છે ને. જેમ ફાવે તેમ લેવા. ભાઈ ફાઇનલી આમ જો આપણી ટીમ પહોંચી ગઈ છે ચંદીગઢ અને ફ્લાઇટમાં હવે અડધી કલાકની ચેકિંગ કરવાની વાર છે અને અહીંયા અમે હજી પગ્યા નથી રસ્તામાં છે એટલે ભાગાદોડી ફૂલ થવાની છે એને એમાં મારું લાયસન્સ છે અને ખોવાઈ ગયું છે તો એ માગશે એટલે બધું લોસાવાળું કામકાજ છે જોઈ કેમ થાય છે નકર ટ્રેનમાં બધા ફ્લાઇટમાં જાઓ બરાબર છે. ઓકે બાકી આવતો જોઈશ સાહેબ હાય એમ કયો હાય જોઈશ બધાને ભાખરી સાંભળી છે હવે જો યશવીને તો ફૂલ એટલે દહીં ને ભાખરી કુકુ વાળું ફૂડ કયું ફૂડ? કુકુ વાળું કુકુ ગલુડિયા ખાય ને દહીં ને ભાખરી આપણે દેહમાં ન ખવડાવતા પેલા એવું ખાઈ અચ્છા. દહીં ને ભાખરી સોળીને ખાય એટલે અમે એને કુકુ વાળું ફૂડ કહીએ સાદું બરાબર એટલે આપણે બધા જો એરપોર્ટ મસ્ત મજાના પહોંચી ગયા છીએ ટાઈમ ટુ ટાઈમ બહુ લેટ નથી થયું ખાલી ચેકિંગ કરવાનું ગેટ નંબર ફટાફટથી યશવી ગોતો એટલે આપણે ચેકિંગ કરાવી દઈએ બેગ પછી ખાલી જવાનું રહી અમિતભાઈ કેમ છે રેડી હો. દિલાભાઈ કુલીનું ચાલુ કર્યું નવું આવે છે શેઠાણીયું આગળ થઈને હેલ્યું જાય વાહ થઈને કુલી આવશે બધી ભેગું લઈ તઈ હું કા દિલા આ સીધું ખાલી હેલ્યું જાય આમ તો એક બેગ એમ નહીં પાછું એનું પરસાઈ આપણે લેવાનું એમ પરસાઈ ન લે મેડમ ભાઈ કોને આવું થાય છે એ લોકો કોમેન્ટ કરો બાકી અમે તો જો ફૂલ સેવા કરવી છે ભાઈ જો મિતભાઈ એડજસ્ટ કરે છે મસ્ત મજાનું દબાવીને શોપિંગ કરી છે આ બધાએ અને આ બાજુ તો યશવી બધાએ છે ને એરપોર્ટ ઉપર સામાન કાઢવો પડ્યો એટલો ભર્યો તો આમ જો આ બધા આ જો એટલો બધો કાઢ્યો આ પર્સ ભરી લીધા આખા આમ જો બે રોમાલી હા ઈ કે બહુ સારું ઈ કે 300 નું જ છે ઈ કે લઈ લો બટ 200 નું જ છે ઈ કે. ટોટલ 7 કિલો વેઇટ વધી ગયો તો એટલો એડજસ્ટ કર્યો. ઓકે ભાલો બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને નીકળવાનું છે બાકી આવું થાય ને તો મૂંઝાવાનું નહીં તમે થોડુંક કાઢ નાખવાનું એ કા લોકો કોઓપરેટ કરે આ આપણે બહુ સરસ ભાઈ હતા કે ભાઈ તમે કે થોડુંક એડજસ્ટ કરી લો અને થોડું ઘણું હું એડજસ્ટ કરી દઉં એડજસ્ટ કરું એમ. સરસ તો બધા અમે બધા છે ને જેકેટ બધાએ પહેરેલા હતા એ વજન માઇનસ થઈ ગયું નકર બધાના જેકેટ પ્લસ થાતે હા એની ચાલ ભાઈ બધાને વજન બધું ભરાઈ ગયું ચેકિંગ થઈ ગયું છે હવે આ ભૂખી સીસાઈનું છે ને હવે કંઈક મારણ કરવા માંગે છે પણ અહીંયા કંઈ મળે એવું લાગતું નથી સિંસાઈ ભૂખ્યા છે ભાઈ લાગે જ ને સિંસાઈ ભૂખ્યા છે અને સિંસાઈનું થઈ છે તો જોઈએ કંઈક મળે તો દાબીએ સારું કા ભાઈ ફાઇનલી તો બલૂન રેડી થઈ ગયું છે અને બલૂનમાં આપણે બેહવાનું છે બરાબર કવડું મોટું છે આ તો સાયા ઊભા રહેવું જ ઘડીક દીશે ટ્રેનમાં બેસી ગયા છે ને એસવી એમ પૂછે છે આ લોકોને ખબર કેમ પડતી છે આમ હાલવાનું તો મેં એને એમ કીધું વાદળામાં કેળા હોય આપણે વાડિયા જવાનો કેળો હોય ને એવો કેળો હોય કે ન હોય બીજલા કેળો હોય કે ન હોય વાદળામાં હોય ને દિલા હોય જ ને. છે ને કેળો જ હોય બધાને પૂછી લે બાકી એવું હોય તો તમે કોમેન્ટ કરો કેમ હાલવાનું હોય કેળો હોય ને હોય જ આમ આ ઈ કે સુરતનો કેળો અમદાવાદનો એ રીતે
અમારીથી છે ને બધા થાકી ગયા છે. આ તો અમને કોઈ કહેતું નથી. આગળ પાછળવાળા બધા થાકી ગયા છે કે ઉતરે તારું. દિવ્યેશ ને રોમાલીને જો પ્લેનમાં ઝઘડો થયો જો મારતો હતો. રોમાલી શું થયું તો કેમ તું દિવ્યેશ જોડે ઝઘડે છે? ચાલ બેન શું થાય છે? ફાઇન રોદો આવશે હમણાં. રોદો હા એ આવ્યો. કેટલી વાર છે યશવી? હજી તો બહુ વાર છે. ઉપર છે જો યશવી જો ટ્રાવેલિંગમાં કોટ સેટ પહેર્યો નહીં આપણે ઝાંખી વેસ્ટર્ન વેરનો છે. મસ્ત મજાનું કોણું કપડું આવે છે. મજા આવે ને 4 5 10 15 કેટલી કલાક ક્યારનો પહેર્યો તે કાલનો પહેર્યો છે ને હાલનો જો ગાઈસ કાલ હાલનો પહેર્યો તો હજી હાલે છે. સરસ સરસ. એરપોર્ટની બહાર નીકળ્યા ભેગા ભૂખડ બધાય સીધા દાબેલીન વડાપાઉં ને ઢોસા ને બેસી ગયા છે બરાબર. અને ઘરેલું આગમન હું કીધું? ઘરેલું આગમનમાં ઉતારો થઈ ગયો. મને બહુ દાદ આવ્યો કે ઘરેલું આગમન ઈ હું જ્યાં બોલા પડે આંતરરાષ્ટ્રીય ડોમેસ્ટિક ને હોય ને એમ. વાહ ભાઈ વાહ. તો હાલો ભાઈ મસ્ત મજાના અમદાવાદ પહોંચી ગયા છે ને આપણે આનંદ લેવાનો છે. જો ભાઈ મસ્ત મજાના પીઝા અને આ શેક ને બેક ને ચાલુ કર્યું છે. હવે આપણે બોર્ડરમાં આવી ગયા છીએ આપણી એટલે મોડું પડવાનું થતું નથી બરાબર ને મેચ? જાક હાલ 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 જલ્દી હાલ. એમાં ઝાંખી બેન અવાજ સાંભળી ગયા ને જે દોડવા મળ્યા છે. અંકલ આવી ગયા અંકલ આવી ગયા. ડિંગ 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 ડિંગ. ક્યાં ગઈ હતી? એવું છે અવાજ કેમ બેસી ગયો બેટા? શરદી થઈ ગઈ? હેલે હેલે હેલે. ક્યાં છે? મને આપીશ? હે આપીશ કે નહીં? ઝાંખી તારા આંટી શું લાવી છે પૂછ તો. હે જોઈ છે? હું તારા ચોકલેટ લાવી. તને કઈ ભાવે? હે તું આ ચોકલેટ દઈશ તો હું તને દઈશ. હું લાવી